નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે। જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે। તો ચાલો જોઈએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 4 એમાં ગણિત વિષયના એકમ નંબર 12 સ્માર્ટ ચાર્ટ્સ। પ્રશ્ન 1 છે કે સૂચના મુજબ કરો। તમારી શાળાના મેદાનમાં રહેલા વૃક્ષોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો। તો અહીંયા આપણે શાળામાં જે વૃક્ષો છે એની યાદી બનાવવાની છે અને એના માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે। પ્રશ્ન 2 છે કે તમારા મિત્રોના કુટુંબના સભ્યોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો। તો અહીં પણ મિત્રોના કુટુંબના સભ્યોની યાદી બનાવવાની છે અને તેના માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે। પછી આપેલું છે કે આપેલા આલેખ પરથી નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા જે આલેખ આપ્યો છે એ આલેખ ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। હવે આપેલું છે કે આપેલા કોષ્ટકમાં તમારા વર્ગના વિદ્યાર્થીઓની ગત માસની કુલ હાજરીના દિવસોની નોંધ કરો અને એના આધારે લંબા લેખ બનાવો। તો અહીંયા વિદ્યાર્થીનું નામ અને હાજરીના દિવસો આપણે અહીંયા લખવાના છે અને એના ઉપરથી આપણે લંબા લેખ આ રીતે બનાવવાનો છે। પછી આપેલું છે પ્રશ્ન 4 કે તમારા વર્ગના બાળકોને તેમના જન્મ તારીખના આધારે માસવાર આપેલા કોઠામાં વર્ગીકૃત કરો, તેના આધારે લંબા લેખ તૈયાર કરો। તો અહીંયા માસનું નામ અને એ મહિનામાં જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ આવતો હોય એની સંખ્યા આપણે લખવાની છે અને આ રીતે એનો લંબા લેખ આપણે બનાવવાનો છે। પ્રશ્ન 5 છે કે આપેલા કોષ્ટકમાં 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓને વર્ગીકૃત કરવામાં આવેલ છે, તેના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અને એ માહિતી પરથી લંબા લેખ બનાવો। તો અહીં આપણે 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ લખેલી છે અને એ પ્રમાણે આપણે નીચે લંબા લેખ બનાવેલો છે। તો આ રીતે અહીંયા લંબા લેખ બનાવવાનો છે। હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પહેલું છે કે આપેલા કોષ્ટકમાં આપેલ આવૃત્તિ ચિહ્ન ગણીને સંખ્યા લખો। તૈયાર થયેલ માહિતીને આધારે પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા ખેલાડીઓની સંખ્યા લખવાની છે અને એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। હવે આપેલા કોષ્ટકમાં તમારા શિક્ષકોની યાદી બનાવો, તેમની ઉંમર દર્શાવીને તે માહિતીના આધારે લંબા લેખ બનાવો। તો શિક્ષકોની માહિતી, એમનું નામ અને એમની ઉંમર લખવાની છે અને એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લખવાના છે। જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।